જય માં પાર્વતી। મિત્રો, આજના વિડીયોમાં જયા પાર્વતી વ્રતની વિધિ, વ્રતનું મહાત્મ્ય અને જયા પાર્વતી વ્રતની સુંદર કથા સાંભળીએ। અષાઢ સુદ 13થી જયા પાર્વતી વ્રત શરૂ થાય છે। આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી દીકરીઓ કરે છે। સૌભાગ્ય અખંડ રહે અને બાળકોને લાંબી આયુષ્ય મળે એ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। તેમજ કુંવારિકાઓ પોતાની મનગમતો ભરથાર મળે એ હેતુથી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે। આ વ્રત સૌથી પહેલાં માતા પાર્વતીએ કર્યું હતું। તેને દરેક જન્મે ભગવાન શિવ જેવા પતિ પ્રાપ્ત થયા। જે કુંવારિકા કે સુહાગન સ્ત્રી શ્રદ્ધાપૂર્વક જયા પાર્વતીનું વ્રત કરે છે તેનો ચૂડી ચાંદલો અખંડ રહે છે। તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે। આ વ્રત સુદ 13થી શરૂ થાય છે અને વદ ત્રીજના રોજ પૂર્ણ થાય છે। વ્રત કરનાર 5 દિવસ મીઠા વગરનું મોડું જમે છે। 5 દિવસ માતા પાર્વતીની ભગવાન શંકર સાથે પૂજા કરી જુવારાને નાગલા ચડાવી જુવારાની પણ પૂજા કરાય છે। મીઠા વગરનું મોડું જમી એકટાણું કરવું। વ્રતના છેલ્લા દિવસે શ્રદ્ધાથી માના ગરબા ગાઈ જાગરણ કરવું। આવી રીતે 5, 7 કે 9 વર્ષ આ વ્રત કરી વ્રતનું ઉજવણું કરવું। તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને સજોડે ભોજન કરાવવું, સુહાગની વસ્તુઓ ભેટ આપવી અને વ્રતના 5 દિવસ જયા પાર્વતી વ્રતની કથા સાંભળવી। જે કથા સાંભળવા માત્રથી અખંડ સૌભાગ્ય સાથે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે। તેવી ઉત્તમ જયા પાર્વતી વ્રતની કથા સાંભળીએ। બોલો માં પાર્વતીની જય। પ્રાચીન સમયની એક કથા છે। કૌડિન્યનગરમાં એક પુરોહિત દંપતી રહે। પુરુષનું નામ હતું વામન અને સ્ત્રીનું નામ હતું સત્યા। બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ધર્મપરાયણ અને નીતિમાન હતા। પૈસે ટકે સુખી હતા, પરંતુ નિઃસંતાનપણાનું દુઃખ હતું। બાળક વિનાનું ઘર સાવ સૂનું લાગતું હતું। અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમને જરા પણ અભિમાન ન હતું। આંગણે આવનાર આંગતુકની આગતા સ્વાગતા કરતા તેના આંગણેથી કોઈ ભૂખ્યું પાછું ન જતું। આ લોકો અન્નદાનને શ્રેષ્ઠ દાન માનતા। સત્યાનો ખોળો સાવ ખાલી હતો એ વાતનું દુઃખ તેને કાયમ રહેતું। એક દિવસ વિચરણ કરતાં કરતાં દેવર્ષિ નારદ આ દંપતીના ઘરે આવી ચડ્યા। અતિથિ દેવો ભવ એવું માની આ દંપતીએ નારદજીની પૂજા કરી અને ભાવપૂર્વક આદર સત્કાર કર્યો। પ્રેમપૂર્વક ફળ ફળાદી અર્પણ કર્યા। નારદજીએ કુશળ સમાચાર પૂછ્યા એટલે વિપ્રવામને કહ્યું કે હે મહર્ષિ, અમને બીજી કંઈ આકાંક્ષા નથી। અમારે માત્ર સંતાનની ખોટ છે, માટે અમારું વાંઝિયા મેળું મટે એવું કંઈ કરો। આ સાંભળી નારદજી બોલ્યા કે અહીંથી દક્ષિણ દિશા તરફ થોડે દૂર એક જંગલ છે। જંગલની વચ્ચે એક પુરાણું શિવાલય છે। એ ખંડેર હાલતમાં જે શિવાલય છે તેમાં શિવ પાર્વતીની ભાવવાહી મૂર્તિઓ છે, પરંતુ આ મૂર્તિઓ ઘણા સમયથી અપૂજ છે। કોઈ મંદિરની સંભાળ લેતું નથી, તેમજ પૂજા પણ કરતું નથી। માટે તમે જો પૂજા કરશો તો તમારા મનોરથ જરૂર પરિપૂર્ણ થશે। વળી એક અપૂજ શિવલિંગ પણ છે, એની પણ કોઈ પૂજા કરતું નથી। ત્યાં જઈ તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સેવા કરો। ભોળાનાથ સદાશિવ તમને જરૂર સંતાન આપશે। આટલું કહીને નારદજી વિદાય થયા। પુરોહિત દંપતીએ નારદજીના આદેશ અનુસાર યથાસ્થાને આવી શિવ પાર્વતી અને શિવલિંગની મંદિરમાં પડેલા પાંદડા, ઝાંખરા વગેરે વાળી જોડીને પૂજા કરી। સત્યા બાજુમાં આવેલા જળાશયમાંથી પાણી ભરી લાવી શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું। વામને શિવલિંગ પર બીલીપત્રો ચડાવ્યા। આ દંપતીએ શિવ પાર્વતીની નિયમિત પૂજા કરવા માંડી। એક દિવસ પુરોહિત વામન પૂજા માટે પુષ્પો લેવા ગયો। પતિને ફૂલ લઈને આવતા વાર લાગી, તેથી સત્યા મનોમન શંકા કુશંકા કરવા લાગી। તેનો જીવ આકુળ વ્યાકુળ થવા લાગ્યો। ઘણીવાર રાહ જોઈ આખરે સત્યા પતિને શોધવા નીકળી। ભયંકર જંગલમાં એક વૃક્ષ નીચે વામન બેભાન દશામાં પડ્યો હતો। પગની પીંડી લોહીવાળી હતી। બાજુમાં
એક કાળોતરો ફૂંફાડા મારતો સાપ હતો એ ઝાડીમાં સરકી ગયો હતો. પત્ની સમગ્ર પરિસ્થિતિને પામી ગઈ. પુરોહિત સર્પદંશ થતાં મૃત્યુ પામ્યો હતો. આ જોઈ સત્યા શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી. તે મૂર્છા પામી ધરતી પર ઢળી પડી. થોડી વાર પછી સત્યાને મૂર્છા આવી તો પોતાની સમક્ષ માતા પાર્વતીજી પ્રગટ થઈને ઊભા હતા. પાર્વતીજીએ સત્યાને આશ્વાસન આપ્યું અને પુરોહિતના મૃતદેહ પર હાથ ફેરવી તેને સજીવન કર્યો. પતિ પત્ની માતા પાર્વતીના દર્શન કરી કૃતાર્થ થયા અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. આ દંપતીએ સંતાનની માગણી કરી. મા પાર્વતીએ કહ્યું કે તમે જયા પાર્વતીનું વ્રત કરો, તમારી આશા જરૂર પૂરી થશે. સત્યાએ પાર્વતીજીને વ્રતની વિધિ પૂછી અને મા પાર્વતી બોલ્યા કે આ વ્રત અષાઢ સુદ તેરસથી લેવું અને વદ ત્રીજના રોજ પૂર્ણ કરવું. વ્રતધારીએ 5 દિવસ મીઠું કે ગળપણ ખાવું નહીં અને એકટાણા કરવા. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું. વ્રત ઉજવતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીને તેના પતિ સહિત પોતાને ત્યાં જમવા આમંત્રણ આપવું અને પ્રેમપૂર્વક જમાડ્યા પછી સૌભાગ્યવતી સ્ત્રીને કંકુ, કાજલ, કાંસકી વગેરે સૌંદર્ય પ્રસાધનો દાનમાં આપવા. આ પ્રકારે વ્રત કરનારને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેને કદી પતિનો વિયોગ ભોગવવો પડતો નથી. સંતાન સુખ મળે છે. આટલું કહી મા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. આ પુરોહિત દંપતીએ જયા પાર્વતીનું વ્રત વિધિ અનુસાર કર્યું. છેલ્લા દિવસે જાગરણ કરી ભજન કીર્તન કર્યા. અષાઢ વદ ત્રીજના દિવસે ઉદ્યાપન કર્યું. વ્રત પૂર્ણ થયા પછી પુરોહિત દંપતીની આશા ફળી. તેમને ત્યાં કાર્તિકેય જેવો રૂપાળો પુત્ર જન્મ્યો. સત્યા અને વામનને જયા પાર્વતીનું વ્રત ફળ્યું અને નિઃસંતાનપણાનું દુઃખ દૂર થયું. હે મા પાર્વતી, તમે જેવા સત્યા અને વામનને ફળ્યા તેવું જ તમારું જયા પાર્વતી વ્રત કરનારને ફળજો. તેને અખંડ સૌભાગ્ય આપજો. તેનું વાંજ્યા મેણું ટાળજો. આ કથા સાંભળનારની સર્વ મનોકામના પૂર્ણ થાય તેવી મા જગદંબાને પ્રાર્થના. મિત્રો, વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મા પાર્વતી લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય મા પાર્વતી.